i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દારૂ પીને ફરતા સ્ટન્ટ કરતા અને અસામાજિક તત્વો માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં મેગા કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી, જેમાં શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો મોડી રાત્રે દારૂ પી અને ફરતા સ્ટન્ટ કરનારાઓની હવે ખેર નથી। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ શહેર પોલીસ પૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। મોડી રાત્રે 12 થી 2ના સમયગાળા દરમિયાન શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ, એસટી હાઈવે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। સિંધુ ભવન ખાતે યોજાયેલા કોમ્બિંગ નાઇટ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખુદ આ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સિંધુ ભવન, સીજી રોડ, વીજળીઘર, માણેક ચોક સહિત અન્ય તમામ વિસ્તારોમાં કામગીરીનું સ્વજાતે નિરીક્ષણ કર્યું હતું। આ કામગીરી દરમિયાન ઉચ્ચ અધિકારી નીરજ બડગુજર, જયપાલસિંહ રાઠોડ સહિત તમામ એસીપી, ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સી સહિત પોલીસ કાફલો જોડાયો હતો। હવે મોડી રાત્રે બેફામ ફરતા અસામાજિક તત્વોની ખેર નથી। શહેર કમિશનરની આગેવાની હેઠળ તમામ ઉચ્ચ અધિકારીઓ રાત્રે સઘન આકસ્મિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે। તમામ ઝોનના ડીસીપી, એસીપી અને પોલીસ સ્ટેશનના પીઆઈ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરશે। શહેર વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જો પૂરા 8 ઝોન પોલીસ તરફથી જો અને તમામ જો 50 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે। આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે છે। આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપીસી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્હીકલ ચેક કરવાના। ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, છુરી, તલવાર આ પ્રકારનો કોઈ એવા વસ્તુ લઈ નહીં ચાલે, જેથી રોડ રેસિંગ વગેરેમાં આપસ में કોઈ થાય તો મારામારી નહીં કરે, એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોના કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે। સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમ્બિંગ કરી રહી છે। તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને, એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે છે। અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જો कि आप कायदा ने मर्यादा में रहजो, जो कोई ने कोई तकलीफ पड़े एवं कोई कृत्य करशो नहीं जो है। पब्लिक ने भी हमें रिक्वेस्ट करिए कि अगर आपने कोई तकलीफ हो आप इमीडिएटली 112 नंबर पर आप कॉल करजो जो है। इमीडिएटली जो पुलिस टीमों ने आ रीते वहेंचणी करी है कि दरेक पॉइंट पर 4 થી 5 व्हीकल तो मिनिमम रहे છે जो है અને જેથી તાત્કાલિક આપણે મદદ કરી શકીએ જો અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે। બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને